ફરવા જવું છે કે પછી હનીમૂન માટે ક્યાંક બહાર જવું છે, એમાં પણ જો તમારે યુરોપિયન કન્ટ્રીમાં જવું હોય ને તો હવે તો ઘણી બધી ફેસિલિટીઝ પણ હાજર થઈ ગઈ છે. એટલા માટે જ આજકાલ ઘણા બધા લોકો યુરોપિયન કન્ટ્રીઝમાં ફરવા માટે જતા હોય છે. પણ તો હવે કદાચ તમને પણ ઈચ્છા થતી હોય છે કે તમારે પણ હવે યુરોપિયન કન્ટ્રીઝમાં ફરવું છે અને શેંગન વિઝા લઈને ઘણા બધા દેશોમાં પણ ફરવું છે. પણ તો હવે તમને ખબર નથી પડતી કે કયા વિઝા લેવા અને કેવી રીતના આખી પ્રોસેસ કરી. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોનો જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિડેઝ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. અત્યારે મારી સાથે જે ગેસ્ટ છે એમનું નામ છે નિરાલી પટેલ અને તેઓ વિઝા કન્સલ્ટન્ટ છે. અને એક વસ્તુ આજે આપણે એમને પૂછીશું ખાસ કે આખરે યુરોપિયન વિઝા આપણે લેવાના છે તો એની આખી પ્રોસેસ શું છે. તો સૌથી પહેલા નિરાલી પટેલ, તમારું VTVGujarati.com પર સ્વાગત છે. થેન્ક યુ. અને સૌથી પહેલો જ મને એક પ્રશ્ન થાય છે કે આજે જ મારા એક ફ્રેન્ડ છે જેને ઈચ્છા થતી હતી કે પોતે યુરોપિયન કન્ટ્રીમાં ફરે, પરંતુ એને ખબર નથી કે ટુરિસ્ટ વિઝા આખરે લેવાય છે શું, કેવી રીતના. ઓકે, અગર ટુરિસ્ટ વિઝા યુરોપના લેવા છે તો સૌથી પહેલાં તો નક્કી કરો તમારે યુરોપની કઈ કન્ટ્રીમાં ફરવા જવું છે. યુરોપ ઇઝ કોમ્બિનેશન ઓફ 29 કન્ટ્રીઝ એન્ડ સમ ટેરેટરીઝ. હવે 29 કન્ટ્રીઝનું અલાઉન્સ તમને આપે છે એક સાથે, ડેટ ઇઝ કોલ્ડ શેંગન વિઝા. અચ્છા. આ શેંગન વિઝા અગર ફરવા માટે લેવા છે તો તમારે અપ્લાય કરવા પડશે શોર્ટ સ્ટે વિઝા. શોર્ટ સ્ટે વિઝા માટે પણ અલગ અલગ એ લોકો કેટેગરીઝ આપે છે, ટાઈપ 1, 2 કે મલ્ટિપલ. અગર વન ટાઈમ વિઝિટ કરવી છે, ફરીને પાછા આવવું છે, ફરી કદી નથી જવું તો 1 અપ્લાય કરો. 2 અપ્લાય કરો અગર તમારે 2 વાર જવું છે શેંગન ટેરેટરીમાં. પણ આનો મતલબ શું થયું ટાઈપ 1 ને ટાઈપ 2? એક વાર જઈ શકો, 2 વાર જઈ શકો કે મલ્ટિપલ ટાઈમ્સ જઈ શકો. બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ ટાઈપ 1 ને ટાઈપ 2 છે, હું ટાઈપ 1 વિઝા પસંદ કરું છું તો ઇન પછી શોર્ટ સ્ટે. હા, તો પછી હું બીજી વાર ક્યારે નહીં જઈ શકું એવું? એ વાળા વિઝા પૂરતું નહીં જઈ શકો. બરાબર. વિઝા તમને મળશે 6 મહિનાના. 180 ડેઝમાં તમે 90 ડેઝ રહી શકશો સલંગ. ધેટ ઇઝ ટાઈપ 1 શોર્ટ સ્ટે વિઝા. હવે તમને 2 વાર જવું છે 6 મહિનાની અંદર જ, તો તમારે ટાઈપ 2 વિઝા અપ્લાય કરવાના. બરાબર. ઇન્ટુ ધી સેમ કેટેગરી શોર્ટ સ્ટે વિઝા. હવે એનું પણ એ લોકોએ આલ્ફાબેટિકલ C ટાઈપ આપેલો છે. સો ઇટ ઇઝ ટાઈપ C વિઝા, શોર્ટ સ્ટે એન્ડ ટાઈપ 2 ધેટ એન્ડ્સ ટુ કે તમે 2 વાર જવાના છો 6 મહિનાની અંદર. બરોબર. આપણે વચમાં વાત કરી, તમે જે કીધું કે શેંગન વિઝા, હવે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર જ નહીં હોય કે આ શેંગન વિઝા એકચ્યુઅલી હોય છે શું. એકવાર તમે અમારા દર્શકોને કહી દો કે એકચ્યુઅલી શેંગન વિઝા છે શું. ઓકે, શેંગન વિઝા તમને અલાઉ કરે છે એક સાથે 29 કન્ટ્રીઝનું જે તે કામ માટે તમે વિઝા અપ્લાય કરો છો એ વિઝાને યુટિલાઇઝ કરવા માટેની આ એક પરમિટ છે. સો અગર તમે માની લો જર્મની ભણવા જાઓ છો, 2 વર્ષનો કોર્સ છે, તો શેંગન લોંગ સ્ટે વિઝા અપ્લાય થશે. પણ કઈ કન્ટ્રીના? દેટ ઇઝ જર્મની. અગર ફરવા જવું છે ફ્રાન્સ કે ઇટલીમાં, તમારો પ્લાન છે 25 ડેઝ ફ્રાન્સમાં, 30 ડેઝ ઇટલીમાં, તો તમારે બાય ડિફોલ્ટ ઇટલી અપ્લાય કરવું પડશે. કન્ટ્રી તરીકે ઇટલી અપ્લાય થશે શેંગન ટુરિસ્ટ વિઝા. તો પછી આ જે મતલબ ફોર એક્ઝામ્પલ મારે જવું છે અને મેં વિઝા માટે અપ્લાય કર્યું તો મને 29 કન્ટ્રીઝના વિઝા આ એક જ વિઝામાં મળી ગયું. યસ. તો ફાયદો ચોક્કસથી જે લોકોને નવી નવી જગ્યા ઉપર જવાનો શોખ હશે એને તો ફાયદો જ થવાનો છે. પૂરેપૂરો ફાયદો થશે. અને બીજા કોઈ દેશમાં આવું છે, શક્ય છે કે આ ખાલી માત્ર યુરોપ કન્ટ્રીઝ જ પ્રોવાઇડ કરે? યુરોપ. ખાલી યુરોપ પૂરતું જ છે. ઓન્લી યુરોપ. આની સાથે સાથે એક ક્વેશ્ચન થાય કે મતલબ કે આવી રીતના મારે અપ્લાય કરી નાખ્યું તો ખર્ચો કેટલો થાય છે બેઝિકલી? ઓકે, જેટલા દિવસ ફરવા જવા માંગો છો. હવે એક એક્ઝામ્પલ માટે હું ખાલી ફ્રાન્સ કન્ટ્રી લઈશ. ફ્રાન્સે એવું ડિક્લેર કર્યું છે કે અગર તમે ફરવા આવતા હશો તો તમારે પર ડે કોસ્ટિંગ ઓલમોસ્ટ 120 to 150 યુરોઝ જોડે રાખીને ચાલવું. તો Okay. 20 દિવસનો પ્લાન છે, સો મલ્ટીપ્લાય યોર ધીસ સેડ અમાઉન્ટ ટુ 20. 45 ડેઝનો પ્લાન છે તો મલ્ટીપ્લાય ધીસ ટુ 45. ધીસ ઇઝ વોટ કેલ્ક્યુલેશન ગવર્મેન્ટ હેઝ ગિવન. આવું ફ્રાન્સ જેવું હરેક 29 કન્ટ્રીઝ કે ટેરેટોરીઝ જે પણ તમે ટર્મ યુઝ કરો એ પ્રમાણે પોતાની વેબસાઇટ ઉપર એ લોકોએ ડિસ્પ્લે કરેલું છે. સૌથી પહેલાં જુઓ કે તમારે કેમ જવું છે, કેટલા ટાઈમ માટે જવું છે. કન્સિડર ઓલ ધીસ ક્વેશ્ચન્સ ટુ બી ઓન નોટ નંબર 1. નોટ નંબર 2, હવે કન્સિડર કર્યું છે કે તમારે ફરવા જવું છે તો અપ્લાય યોર વિઝિટર્સ. ભણવા જવું છે તો અપ્લાય યોર સ્ટુડન્ટ વિઝા. એના અગેન્સ્ટમાં વેબસાઇટ ઉપર એ લોકોએ નીચે બ્લોગ આપ્યો છે ફીસ કેલ્ક્યુલેટર. સો યુઝ ધીસ ટૂલ. આ ટૂલને યુઝ કરીને ફીસ ખબર પડશે તમને. બીજો એક ટૂલ હશે કે એક્સ્ટ્રા એક્સપેન્સીસ. તમે ફરવા જવાના છો, ઓબ્વિયસલી ત્યાંના ટિકિટ પ્રાઇસિંગ નહીં લખ્યા હોય અંદર, પણ એક એસ્ટિમેટ કેલ્ક્યુલેટર હશે કે જ્યાં એક્સ્ટ્રા ખર્ચો કરો છો એના સિવાય જે કમ્પલ્શન વાળો ખર્ચો છે
ખાવા પીવા રહેવાનું, એનું બેઝિક અમાઉન્ટ એ લોકોએ ત્યાં લખી હશે. તો માની લો કે મારે અને મારી વાઈફને છે નહીં જોકે પરંતુ હવે મારે એમની સાથે જવું છે, મારે સેન્ગેન વિઝા ઉપર, ટુરિસ્ટ વિઝા ઉપર ત્યાં ફરવા માટે. તો હવે એવું તો નથી ને કે ત્યાં જઈને કોઈ તકલીફ પડે, કારણ કે ઘણા બધા એવા દેશો પણ છે કે જ્યાં છે ફોર એક્ઝામ્પલ એક દેશ છે ત્યાંથી બીજા દેશમાં જવું છે તો કોઈ મતલબ કે એ દેશની પોતાની એવી પોલિસી છે કે જેના કારણે કે મને પાબંદી નડે? ના, એવું નથી. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, શેંગન કન્ટ્રી તમારે અપ્લાય કરવા હોય તો પહેલાં કન્ટ્રી ડિસાઇડ કરી લીધી તમારે ને તમારા વુડ બી વાઇફે નક્કી કરી લેવાની કે તમારે કઈ કન્ટ્રી ફરવા જવું છે. મોસ્ટ ઓફ ધી કપલ્સ પ્લાન ટુ ગો ફોર ધેર હનીમૂન ટુ સ્વિટ્ઝરલેન્ડ. તો સ્વિટ્ઝરલેન્ડનો સ્ટે સૌથી વધારે લાંબો હશે તમારો, તો વિઝા અપ્લાય કરો ડેફિનેટલી સ્વિટ્ઝરલેન્ડના. સ્વિટ્ઝરલેન્ડ ફરી લીધું છે જે તે સમય માટે તમે પ્લાન કર્યો છે એટલું, એના પછી તમે ડિરેક્ટલી પેક યોર બેગ્સ એન્ડ ગો ટુ એની ઓફ ધી કન્ટ્રીઝ યુ વોન્ટ. કોઈ લિમિટેશન્સ, કોઈ પ્રોબ્લેમ તમને નહીં નડે. પાસપોર્ટ અને વિઝા હાથમાં રાખવાના. ટિકિટ્સ જ્યાંની ફર્સ્ટ બુક કરી છે સ્વિટ્ઝરલેન્ડ એન્ટ્રીની, દેટ શુડ બી એની હાઉ યોર એક્ઝિટ પોર્ટ. એ બે વસ્તુ ખાલી જોડે રાખવાની, પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. યુ કેન રોમ ઇક્વલી ટુ 29 કન્ટ્રીઝ. એટલે હું જ્યારે વિઝા માટે અપ્લાય કરતો હોય ત્યારે મારે કહેવાની જરૂર છે કે મારે કયા કયા દેશમાં જવાનું છે? પ્લાન કરેલો હોય તો હા, અને બને એટલું વિઝિટર વિઝામાં પ્લાન કરીને જ વિઝા ફાઇલ મૂકો તમારી. અચ્છા, વિઝા ફાઇલની વાત કરીએ તો ખરેખર ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે એની વાત કરી લઈએ. સૌથી પહેલાં જે કન્ટ્રીમાં અપ્લાય કરો છો એનું એક એપ્લિકેશન ફોર્મ હશે. ફોર્મ ડાઉનલોડ કરીને ફિલ કરીને એને સાઇન કરીને અટેસ્ટ કરી લો. સબમિશન કરવા જવું પડશે તમારે એની જે તે એમ્બસી છે. ઇન્ડિયામાં ઘણા બધા એમ્બસીઝ એ લોકોએ ઊભા કરેલા છે. હવે આ હરેક એમ્બસી કે કોન્સ્યુલેટ તમને અલાઉ કરશે કે તમે જે બી ડોક્યુમેન્ટેશન તૈયાર કર્યું છે તમારે ત્યાં જઈને સબમિટ કરવાનું. આપણે વાત કરી ખાલી એપ્લિકેશન ફોર્મની. ફોર્મ સિવાય તમારે તમારો પાસપોર્ટ જોડે રાખવાનો. પાસપોર્ટ 6 મંથ સુધી વેલિડ કમ્પલસરી હોવો જોઈએ. એડિશનલી 2 પેજ એમાં કોરા હોવા જોઈએ. ત્યાં આગળ જ્યાં જ્યાં ફરશો હરેક જગ્યાએ તમને સ્ટેમ્પ્સ મારી આપશે. એટલા માટે યુરોપિયન ફર્સ્ટ સ્ટીકર વિઝા આવશે તમને. સ્ટીકર વિઝા મળી ગયા, ફરવા જતા રહ્યા ત્યાં. ઇન્ટરનલી જ્યાં જ્યાં ફરશો એના સ્ટેમ્પ્સ હશે. જરૂરી નથી બધા કન્ટ્રીઝ તમને સ્ટેમ્પ મારી આપે. સો અગર તમે 15 કન્ટ્રી ફર્યા છો તમારા સો કોલ ટાઈમ માટે તો 15 સ્ટેમ્પ્સ લાગે એવું જરૂરી નહીં હોય. પાસપોર્ટની જોડે જોડે તમારે તમારા કરંટ ટેક્સ ડોક્યુમેન્ટ્સ અગર વર્કિંગ છો તો રાખવા પડે. સ્ટુડન્ટ છો તો તમારે તમારા એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ. ફંડ માટે મેન્ટેન યોર ફંડ નિયરલી અરાઉન્ડ 10 lakhs INR. કારણ કે એ ફંડ એવું હશે કે તમે ત્યાં જઈને સ્પેન્ડ કરવાના છો. યુ વિલ બી એબલ ટુ હેવ ઓલ ધી લીજર્સ બેઝડ ઓન ધેટ ફંડ. આ બેઝિક ડોક્યુમેન્ટેશન છે જે તમારા મેઇન એપ્લિકેશન ફોર્મ સાથે એમ્બસીમાં સબમિટ થશે. એમ્બસીમાં ગયા પહેલાં એકવાર તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. અપોઇન્ટમેન્ટ્સ એ લોકો ઇલેક્ટ્રોનિકલી અને ટેલિફોનિકલી લે છે. સો ટેલિફોનિકલી અમે લોકો રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે પહેલાં અપોઇન્ટમેન્ટ બુક કરો, ત્યાં વિઝિટ કરો. વિઝિટ કરશો એટલે 3 મેજર સ્ટેપ્સ થશે. સૌથી પહેલાં એ લોકો તમારું કલેક્શન કરશે, બાયોમેટ્રિક્સ થશે. બાયોમેટ્રિક્સમાં તમારા ફિંગરપ્રિન્ટ્સ લેશે. ફિંગરપ્રિન્ટ્સની જોડે જોડે ડિજિટલ ફોટોગ્રાફી થશે. અને થર્ડમાં તમને એકનોલેજમેન્ટ આવશે. ફીસ પેમેન્ટ શેંગેનમાં ફરવા જાઓ છો તો પર અડલ્ટ €80 આસપાસ તમને લાગુ પડશે. આના સિવાય ત્યાં આગળ એમ્બસી અગર કોઈ એડિશનલ ચાર્જિસ પે કરે છે તો બધાને એક સલાહ છે કે ડુ નોટ પે એની એડિશનલ ચાર્જિસ જ્યાં સુધી ગવર્મેન્ટ ઓફ યોર સબમિટેડ કન્ટ્રી હેઝ સેટ યુ ટુ ડુ સો. તો આટલા બધા ફાયદા લઈને આ વિઝા આવે છે તો એની કંઈક લિમિટેશન તો હશે ને? કંઈક તો લિમિટ હશે ને? હા, લિમિટેશન છે. અગર તમે વિઝિટર વિઝા અપ્લાય કર્યા છે તો મેક શ્યોર તમે ત્યાં આગળ જઈને ભણી ના શકો, તમે ત્યાં આગળ જઈને કામ ના કરી શકો. અચ્છા, હું કામ પણ જઈને ના કરી શકું? ના. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટાર્ટ કરી દીધો પોતાનો બિઝનેસ છે, વર્કિંગ ચાલુ કરી દીધું તો પછી ત્યાંના લો લાગુ પડતા હશે કદાચ? પહેલી વસ્તુ તો એ ઇલીગલ ગણાશે. બીજું તમને એ કન્ટ્રી બેન કરી શકે છે. યસ. અચ્છા, આની સાથે સાથે હજી એક ક્વેશ્ચન પૂછી લો કે અમેરિકા અને કેનેડા જેવા દેશમાં જેવી રીતના વિઝા મેળવવાના છે તો ઘણી બધી તકલીફોનો સામનો પણ ઘણા બધા લોકો કરતા હોય છે. એવી રીતના યુરોપમાં જો તમારે ટુરિસ્ટ વિઝા લેવા છે તો ઇઝીલી મળી જાય છે કે થોડા આગ્રહ છે? ઇઝીલી મળી જાય છે. ક્યારેક જ 2% હાર્ડલી કેન બી સેડ કે એ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. અગર ડાઉટ જાય કોઈ પ્રોફાઇલ પર કોઈ બી એમ્બસીને, જરૂરી નથી એ ફ્રાન્સ, ઇટલી કે કોઈ બી હોય, કોઈ પણ રેન્ડમ એમ્બસીને ડાઉટ ગયો તમારી પ્રોફાઇલ પર તો દે કેન કોલ યુ ફોર એન ઇન્ટરવ્યૂ. ઓકે, તો મતલબ ડાઉટ મતલબ પ્રોફાઇલમાં વાંધો હોય કે પછી બીજું કંઈ? પ્રોફાઇલને લઈને કોઈએ કંઈક ખોટું બતાવ્યું છે કે કર્યું આ છે, કરન્ટલી આ બોલે છે, એમનું સોશિયલ મીડિયા આ બોલે છે, એટલે આ બધી વસ્તુ ચેક થતી હશે. તો આ તો બહુ મોટી અને લાંબી પ્રોસેસ બી હશે આઈ થિંક.
લાંબી નહીં, 15 ડેઝનો જ પ્રોસેસિંગ ટાઈમ છે, પણ એ 15 ડેઝમાં તમારું એપ્લિકેશન ફોર્મ એ લોકોને એટલી બધી ઇન્ફોર્મેશન આપી ચૂક્યું હશે. પણ આની સાથે સાથે એક ક્વેશ્ચન એ પૂછી લઉં કે એવી તો કોઈ કન્ટ્રીઝ હશે ને કે જ્યાં હું વિઝા માટે અપ્લાય કરું અને એ મને હા જ પાડી દે? શ્યોરિટી હરેક કન્ટ્રી એવી રીતે નથી આપતી, બટ હા, અગર તમારું ફરવાનું જેન્યુઇન લાગશે તો ઇઝી કન્ટ્રીઝ ગણી શકાય ફ્રાન્સ, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ, જ્યાં આગળ હાઈએસ્ટ ટુરિઝમ ચાલે છે. ઓહ અચ્છા, તો ત્યાં ઇઝીલી મને મળી જાય. ફરવાનું યોગ્ય લાગશે હા. તો તમને મળશે. પછી એવી કોઈ વ્યક્તિ હશે કે જેને કારણે એમને વિઝા સામેવાળી કન્ટ્રીઝ ના પાડે કે ના તમે નહીં આવી શકો, એટલે એક તો ગુનાહિત પ્રવૃત્તિ કોઈ વ્યક્તિથી ઓલરેડી હોય, Obviously, yes. તો બીજું કોઈ એવી શક્યતા છે કે જ્યાં એમને કન્ટ્રીઝ ના પાડે? જ્યારે એમને મેડિકલ ઇન્સ્યોરન્સ કઢાવવાનું કહેતા હોય છે અમુક કન્ટ્રીઝ, એ કઢાઈને અગર એમાં પ્રોબ્લેમ લાગે તો જ ના પાડે, બાકી કોઈ એવા મેજર રીઝન્સ નથી જેના કારણે તમારું રિફ્યુઝલ આવે. અચ્છા, ટુરિસ્ટ વિઝા માટે બી મેડિકલ જે અમુક કન્ટ્રીઝ માંગે છે. અચ્છા અમુક એમાં યુરોપની શેંગેન વિઝા છે, શેંગેનની જ વાત છે. એટલે શેંગેન વિઝા છે હાલ જેલા ભાઈ 29 કન્ટ્રીઝ આવે છે, એ બધા માગે છે કે પછી? બધામાં નહીં, અમુક ટેરેટરીઝની ફિક્સ રિક્વાયરમેન્ટ છે, એનું આખું લિસ્ટ છે, અને એ લિસ્ટ તમારા મેડિકલ ઇન્સ્યોરન્સ જ્યાં બી અપ્લાય કરશો, યુરોપિયન કન્ટ્રીઝના જે પણ ફિક્સ પોર્ટલ પર તમે અપ્લાય કર્યા હશે જે તે કન્ટ્રીના વિઝા, ત્યાં આગળ તમને મેડિકલ રિક્વાયરમેન્ટ કરીને અલગથી એક સેક્શન આવશે, એના અંદર લખેલું હશે બેઝડ ઓન ધી ડેઝ યુ હેવ પ્લાન્ડ અપ ફોર યોર વિઝિટ, એના એકોર્ડિંગ તમારો ઇન્સ્યોરન્સ લાગુ પડશે. અચ્છા, આજકાલ એવા બધા બી લોકો વિઝા માંગતા હોય કે ગ્રુપ વિઝા માંગી લે, કે હું અને મારા 4-5 મિત્રો છે કે જેઓ ઈચ્છા ધરાવતા હોય કે મારે આગળ જઈને યુરોપની કન્ટ્રીઝમાં ફરવા જવું છે, તો હવે એની પ્રોસેસ બી સેમ જ હોય છે? સેમ પ્રોસેસ. યુરોપ કન્ટ્રીઝ હરેક, અથવા તમે શેંગેન અપ્લાય કરતા હશો, બધામાં પ્રોસેસ પર ફાઇલ જ જોવા મળશે. એટલે ગ્રુપ વિઝા હું અપ્લાય કરું છું તો પણ તમારા બધાની ફાઇલ્સ ઇન્ડિવિજ્યુઅલી જ અસેસ થશે. એમાં થઈ શકે એવું કે 4 ને મળ્યા અને 2 ને ના મળ્યા, તો Okay. ચોંકવાની જરૂર નથી. દેટ ઇઝ બટ નેચરલ. હવે એની પાછળનું કારણ બી હશે કે એ વ્યક્તિ ઓબ્વિયસલી કોઈ કદાચ ફંડ વાઇઝ સ્ટેબલ ના હોય. અચ્છા, કે- ફંડ વાઇઝ કેટલું સ્ટેબલ હોવું જરૂરી છે? હવે મારા બેંક અકાઉન્ટમાં 10,000 રૂપિયા છે તો હું એવું ના કહી શકું કે મારે 15 દિવસ શેંગેન કન્ટ્રીમાં ફરવા જવું છે. બહુ બેઝિક વસ્તુ છે આ. એટલે અમુક એવો આંકડો તો હશે ને કે ફોર એક્ઝામ્પલ 1 જેમ લાખ આગળ આપણે વાત કરી હા. કે પર ડે નું પ્લાન તમારે કરવાનું. અગર હું 10 દિવસ પ્લાન કરું છું કોઈ પણ એક શેંગેન કન્ટ્રીમાં ફરવા જવા માટે, તો 150 થી 200 યુરોઝ મારે ગણતરી રાખવાની જ કે મારો પર ડે ખર્ચો થશે. હવે તમે આટલા વર્ષોથી તમે કન્સલ્ટન્સીનું કામ કરો છો, તો તમને એવો તો કોઈ અનુભવ થતો હશે ને કે નહીં પહેલા આ કન્ટ્રીમાં લોકો વધારે જતા અને હવે સડનલી યુરોપના કન્ટ્રીઝ વધારે પસંદ કરે છે? ઓકે, સૌથી પહેલાં તો બેચલર્સ જ્યારે બેચલરેટ કરવા જતા હતા બિફોર ધેર વેડિંગ, તો હંમેશા એ લોકો થાઈલેન્ડ, મલેશિયા એવા બધા કન્ટ્રીઝ સિલેક્ટ કરતા હતા, બેંકોક ને બધા. હવે સિન્સ લાસ્ટ 1 year લોકો શેંગન કન્ટ્રીઝ વધારે પ્રિફર કરે છે. એની પાછળનું કારણ એકચ્યુઅલી લાઇવલીનેસ ત્યાં આગળ, હા, અને લોકો વધારે પડતા પાર્ટીઝના બી શોખીન છે કદાચ એટલા માટે છે. પાર્ટીઝ, એક્સપ્લોરેશન, હવે બધાને રીલ્સ જોઈને ફરવું છે, સારી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જોઈએ છે. સો શેંગન ટેરેટરી હેઝ ધેટ હેવન ઇન ઇટસેલ્ફ. હજી એક ક્વેશ્ચન છે કે બાકીના જેટલા પણ કન્ટ્રીઝ છે, અમેરિકા, કેનેડા, બાકી કોઈ પણ કન્ટ્રીઝ લો, એના કરતાં કેમ યુરોપ છે એ ફાર બેટર દેન અધર્સ છે? ઓકે, હવે એક સાથે 29 કન્ટ્રીઝનું અલાઉન્સ મળતું હોય તો પહેલાં લોકોને આ બેનિફિટ દેખાય છે. બીજો બેનિફિટ કે તમારું કોઈ ઇન્ટરવ્યૂ નથી થતું. ત્રીજો બેનિફિટ કે કોઈ વિઝિટર વિઝા, ખાલી ફરવા માટેની જ અગર વાત હોય તો કોઈ વિઝિટર વિઝાની લોંગ પ્રોસેસ કે લેન્ધી પ્રોસેસ નથી. ચોથો બેનિફિટ ઇઝ પ્રોસેસ ટાઈમ. શેંગેન વિઝા અપ્લાય કરો, 15 to 45 ડેઝના અંદર યુ હેવ યોર આન્સર્સ રેડી. ઓકે, અને હજી એક કે ભારતીયો માટે ત્યાં કેટલું સારું છે, સેફ છે, કઈ રીતના? ઓકે, કદાચ એપ્રિલના ન્યૂઝ જોયા હોય તો ઇન્ડિયા અને શેંગેન ટેરેટરીઝના વચ્ચે ઘણા બધા ટર્મ્સ સારા થયા છે પહેલાં કરતાં. એ બધા બેનિફિટ્સ હવે એ લોકો આપતા થયા છે ઇન્ડિયન્સને, જે પહેલાં નહોતા. રેસિઝમ ઓછું થઈ ગયું છે, એના હરેક ટેરેટરીમાં હવે ઇન્ડસ્ટ્રીઝ ગ્રો કરવા લાગી છે. પહેલાં એવું થતું હતું કે ફરવા જાય પાછા આવી જાય, ભણવા જાય ભણીને પાછા આવી જાય, પણ હવે ભણતરથી વર્ક વિઝા પણ એ લોકો એન્હાન્સ કરી દીધા છે. ઓકે, તો પહેલા તો 27 કન્ટ્રીઝ હતી ને હવે વધીને 2 કન્ટ્રી એક્સ્ટ્રા કરીને 29 કન્ટ્રીઝ હાલ થઈ ગઈ છે. એટલે શેંગેન જેટલા બી વિઝા છે એમાં 29 કન્ટ્રીઝને આવરી લેવામાં આવે છે. આની સાથે સાથે જેટલા પણ શેંગેનની કન્ટ્રીઝ છે તો એ બધામાં જેટલા પણ ભારતીયો છે તો ત્યાં બધા છે જ, મતલબ તમને ભારતીયો જોવા મળશે જ? ઓબ્વિયસલી યસ.
ત્યાં આઈ મીન જેટલા પણ કન્ટ્રીઝ છે એમાં ખાસ કરીને યુરોપના તો મોટા ભાગના કન્ટ્રીઝમાં કોક ને કોક તો ગુજરાતી આપણને મળી કોક ના જાય છે. કોક હોય બધે જ નાનામાં નાના કન્ટ્રીઝ હતા જેનું નામ પણ કદાચ બધા નથી ખબર. ફોર એન એક્ઝામ્પલ સાયપ્રસ, માલ્ટા હવે કોમન થઈ ગયું છે બધાના મોઢે. અરે આપણે આટલી બધી વાત કરી છે સેન્ગેન કન્ટ્રીઝની, ફરવા જવાની, ત્યાં મોજ શોખ કરવાની, પણ એકચ્યુઅલી અપ્લાય કરવાનું છે કે એ કેવી રીતના ખબર પડશે? ઓકે, તમે કન્ટ્રી ડિસાઇડ કરી લીધી છે ફરવા માટેની, તો જે કન્ટ્રી નક્કી કરી છે એની જ એમ્બસીની વેબસાઇટ હશે. પાછળ GOV છે કે નહીં એ ચેક કરી લો. GOV હોય તો અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ ગવર્મેન્ટ ઓથોરાઇઝડ ઓનલી વેબસાઇટ. ત્યાં આગળ જઈને તમે એપ્લિકેશન ફોર્મની લિંક અવેલેબલ હશે, એ લઈને ફોર્મ ભરીને અપ્લાય કરી શકો છો. બાકીની કન્ટ્રીઝમાં બી સેમ છે કે? બધામાં સેમ. બધી કન્ટ્રીમાં સેન્ગેન Yes. જેટલી પણ Yes. વિસ્તાર છે. અને સાથે સાથે છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે તમે આટલા વર્ષોથી જે કન્સલ્ટન્સી વર્ક કરો છો, કોઈ તો એવો કિસ્સો બન્યો છે કે જ્યાં તમને પણ એવું લાગ્યું છે કે આ વ્યક્તિનો તો કદાચ ના જ મળી શકે વિઝા? હા, એવું કહી શકાય. પહેલાં તો પાસપોર્ટ હોવો જરૂરી છે. હવે પાસપોર્ટ છે એનો એક્ટિવ હોવું બી જરૂરી છે. સો આઈ હેડ અ ક્લાયન્ટ જે ઓફિસ આવ્યા પાસપોર્ટ લઈને કે મારે ફરવા જવું છે, યુરોપની કન્ટ્રી નક્કી કરી, ઓકે બધું ફાઇનલાઇઝ થઈ ગયું, ફંડ પડ્યા છે. છેલ્લે જ્યારે સબમિશનના પહેલાં નક્કી કરાયું આપણા ત્યાં કે હા મારે કામ સ્ટાર્ટ કરવું છે, હી સબમિટેડ ઇઝ પાસપોર્ટ. પાસપોર્ટ હતો 15 વર્ષ જૂનો. ઓ 15 વર્ષ જૂનો. હા. અને 10 વર્ષે તો પાસપોર્ટ બી રિન્યૂ કરાવવો પડે અને એમનો ઓલરેડી એક્સપાયર થયો 15 યર્સ થઈ ગયા હતા. સો હેવ યોર એક્ટિવ પાસપોર્ટ. પાસપોર્ટની વેલિડિટી 6 મંથ્સ જેટલી હોવી જોઈએ, કારણ કે શેંગેન તમને 6 મહિનાના વિઝા આપશે. ઓકે. શોર્ટ સ્ટે વિઝિટર. ઓકે. હવે આ 6 મહિના યસ હવે આ 6 મહિનાની અંદર તમને અલાઉન્સ હશે 90 ડેઝનું. તો આ 90 ડેઝમાં અગર કોઈ બીનો પાસપોર્ટ કદાચ કોઈક કારણસર એક્સપાયર થતો બી હશે તો સમજવાનો એ અલાઉન્સ છે જ નહીં, કારણ કે એક્ટિવ હશે તો જ ગવર્મેન્ટે એને અપ્રુવલ આપ્યું હશે. તો આ હતી સેન્ગેન વિઝા વિશેની દરેક માહિતી. જો તમારે હવે યુરોપની કન્ટ્રીમાં જવું હશે તો કદાચ હવે તમને ખબર પડી ગઈ હશે કે શું શું પ્રોસેસ હોય છે, ફી કેટલી હોય છે, ડોક્યુમેન્ટ કયા કયા દેવાના હશે, અને બધી વસ્તુ કદાચ હવે તમારા સુધી પહોંચી ગઈ હશે. પરંતુ હવે તમારે એકલાને તો જવું નહીં, તમારા ગ્રુપના મિત્રો સાથે પણ જવાનું હશે તો એમને આ વિડીયો એકવાર ચોક્કસથી પહોંચાડી દેજો. તો ચોક્કસથી હવે તમને ખબર પડી ગઈ છે કે કોઈ કન્ટ્રીમાં જવું હોય તો કેટલી પ્રોસેસ થાય છે અને શું શું વસ્તુની જરૂર પડશે. તો હવે આ વિડીયો તમને કેવો લાગે અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.